Start recording. Start recording. ખુશ ખબર, વેકેશન પડતું હોય અને સરસ મજાનો માહોલ હોય એટલે બધાને ક્યાંક ને ક્યાંક જવું હોય અને મનગમતી વ્યક્તિ મળે. ખાસ તો આ બધું ક્યાં થાય? જ્યાં કોઈ સ્પર્ધાઓ થતી હોય, કોઈ સ્નેહ મિલન થતા હોય, કોઈ ગેટ ટુગેધર થતું હોય. જાત મેળે આપણે કરીએ ને કે 15-20 લોકો ભેગા થાય અને પછી ક્યાંક નાનું એવું ગોતે અને પાર્ટી જેવું કરે, ત્યાં થાય. તો આ એક સરસ મજાનો અનોખો અવસર છે. સ્પર્ધાઓ 3 યોજવામાં આવી છે. એક તો બહુ સરસ છે, ચેસ ટુર્નામેન્ટ, અને એક છે લોકગીત, અને એક છે બ્રેલ વાંચન. હવે બ્રેલ વાંચનથી તમને એટલી ખબર પડી ગઈ હશે કે આ સ્પર્ધામાં કોણ રહી શકે. જે લોકો મારી જેવા નેત્રહીન બહેનો છે, માત્ર બહેનો જ રહી શકશે. તમારી આજુબાજુ પણ જો કોઈ આવી વ્યક્તિ છે અને એ વ્યક્તિ બ્લાઇન્ડ છે તો એને ચોક્કસથી આ મેસેજ આપજો. હું મારા ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ હું પોસ્ટ મૂકી દઉં છું, જેમાં સંસ્થાના આયોજકોનો નંબર છે. જામનગરની સંસ્થા છે અને દિવ્યાંગ નવનિર્માણ સંસ્થાનું નામ છે. રાઈટ, ખૂબ સરસ આયોજન છે. પહેલી વાર આ અનોખી સ્પર્ધા કે જે વિજેતા બને ને એને સ્માર્ટફોન મળશે. નંબર ન આવ્યો પણ સ્પર્ધામાં ભાગ લીધો તો શું? હા, એના માટે પણ બમ્પર પ્રાઇઝ છે, કીપેડ ફોન. જરૂરથી હમણાં જ હું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંનેમાં મૂકી દઉં છું પોસ્ટ. તમે ચોક્કસથી તમારી આજુબાજુ કોઈ આવી વ્યક્તિ છે અથવા તો તમારે ખુદને રહેવું છે તો સંસ્થાના આયોજકોનો નંબર લઈ અને એને મેસેજ કરો. રાહ કોની જુઓ છો? આપણે મળીશું સાથે ત્યાં જ.